विघ्नेश्वराय वरदाय शूरप्रियाय लम्बोदराय शकलाय जगदीताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। असमाप्तमिदं स्तोत्रं पुण्यं गन्धर्वभासितम् अनुपम्यं मनोहारी शिवमीश्वरवर्णनम्। श्रीपुष्पदन्तविरचितं शिवमहिम्नस्तोत्रं सदाशिवार्पणमस्तु। ॐ नमो भगवते महारुद्राय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदाभवे। દર્શક મિત્રો, ચાલો આપણે શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ। સુતજી મહારાજ સૌનકાદિ મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે। સુતજી કે મહામુનિઓ, અગાઉ વ્યાઘ્રપદ મુનિનો પુત્ર ઉપમન્યુ મામાને ઘેર રહેતો હતો। વ્યાઘ્રપાદનો પુત્ર દૈવયોગે દરિદ્ર હતો। એકવાર તેમને મામાને ઘેર થોડું દૂધ મળતા એણે માતા પાસે વધારે દૂધની માંગણી કરી। માતાએ ઘરમાં દૂધ ન હોવાથી ધાન્યના કણને પીલી અને પાણીમાં ઉકાળી દૂધ જેવું પ્રવાહી કરી ઉપમન્યુને આપ્યું। ઉપમન્યુ તે પિતા આ દૂધ નથી એમ કહીને તે રડવા લાગ્યો। ત્યારે માતાએ કહ્યું, બેટા, શિવ કૃપા હોય તો જ દૂધ મળે। માતાનું વચન સાંભળી ઉપમન્યુએ કહ્યું, હે માતા, સદાશિવ કઈ ઠેકાણે છે? હું તે દૂધ દેનારને વશ કરીશ, હું તેમને પ્રસન્ન કરીશ। આમ માતાની આજ્ઞા લઈ હિમાલય પર્વત તરફ ગયો। હિમાલય ઉપર માટીનું શિવલિંગ બનાવી ને શિવજીની પૂજા કરવાનું શરૂ કર્યું છે। તેમજ સાંબ સદાશિવનું ધ્યાન કરી પંચાક્ષર મંત્રોનું તે જાપ કરવા લાગ્યો છે। શિવ પંચાક્ષર હે નામ, હે મહામંત્ર વો નામ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। हाथ में शिवजी त्रिशूल डमरू, गले में मुंड की माला, जटा मुकुट में गंगा विराजे, जग को पालन करनारा। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવા માંડ્યું છે। લાંબા કાળના તપથી જગત બળવા લાગ્યું। તેથી શિવ પ્રસન્ન થઈ ઇન્દ્રનું સ્વરૂપ ધારણ કરી અને ઉપમન્યુ ઉપર કૃપા કરવા માટે આવ્યા છે। ઉપમન્યુને લાગ્યું કે ઇન્દ્ર મારા ધર્મમાં વિઘ્ન કરવા માટે આવ્યા છે। તેથી તેણે ઇન્દ્રને ઉદ્દેશીને કહ્યું કે હું પ્રભુ શિવ પાસે જ વરદાન માંગીશ। મારી દૂધ માટેની જે ઈચ્છા બાજુ રહી ગઈ, પણ ભોળાનાથના અસ્ત્ર વડે તારો નાશ કરીશ। હું આ મારા શરીરનો ત્યાગ કરી દઈશ। આમ તેણે દૂધની ઈચ્છા છોડી અગ્નિમાંથી ભસ્મ લઈ મંત્ર વડે ઇન્દ્રને ઉદ્દેશી ગર્જના કરતા ફેંકી અને પોતાનો દેહ બાળી નાખવા તૈયાર થયો। ઇન્દ્ર સ્વરૂપે રહેલા ભોળાનાથે
અગ્નિ ધારણાને પોતાના તપોબળથી અટકાવી દીધી, પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. ભોળાનાથે તેને દૂધ દહીંના 1,000 સમુદ્રો બતાવ્યા, તેમજ ખાવા લાયક ખોરાકોનો સમુદ્ર પણ તેને દેખાડ્યો અને કહ્યું કે આ બધું હું તને પ્રેમથી આપું છું. તું તારા કુટુંબ સાથે સર્વકાળ પોતાની ઈચ્છા મુજબ ભક્ષ ભોગો, તું ભોગવ. મેં તને આજે અપુત્ર તરીકે સ્વીકાર કર્યો છે તારો, જેથી તારું કુમાર પદ સનાતન થાઓ. હું તને અમરપણું આપું છું, તને ગણપતિ પદ આપું છું, તું દિવ્ય જ્ઞાની થા. આમ શિવે તે સુરેશ્વર અવતારમાં સૌને સુખ શાંતિ આપ્યા છે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. હે ભોળાનાથ, આપે ઉપમન્યુને વરદાન આપ્યું, ખાવા પીવા, દૂધ દહીંના સમુદ્રો બતાવ્યા, તેનું કલ્યાણ કર્યું. એમ હે પ્રભુ, સર્વ જગતનું પાલન પોષણ કરજો. ઉમાપતિ મહાદેવ કી જય.